લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને હવા મહેલ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી અણમોલ ભેટ છે. સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે 21મી જૂન યોગ દિવસ. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સમગ્ર વિશ્વમાં 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ શ્રેણીમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ હવા મહેલ ખાતે યોજાયો હતો. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જણાવે છે કે 21મી જૂન એ માત્ર તારીખ નથી, સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ છે. સમગ્ર વિશ્વને એકતાના તાંતણે બાંધવાનો અને યોગને વિશ્વ સુધી લઈ જવાનો દિવસ છે. એટલે 21મી જૂન યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી અણમોલ ભેટ છે. યોગને વિશ્વ ફલક પર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ સાથે વિશ્વના 193 દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો. ત્યારથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શિશુપાલસિંહ રાજપૂત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ એવા વડનગરમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે, જેની માત્ર આ રાજ્યમાં જ નહીં, દેશ અને દુનિયામાં નોંધ લેવાશે. વધુમાં તેમણે આ સફળ કાર્યક્રમ બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્બોધન ઉપસ્થિત સૌએ રસપૂર્વક સાંભળ્યું હતું. આ પ્રસંગે પતંજલિના યોગ કોર્ડિનેટર જામભા ઝાલાએ ઉપસ્થિત સૌ લોકોને વજ્રાસન, ભદ્રાસન, તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધ ઉષ્ટ્રાસન, પૂર્ણ ઉષ્ટ્રાસન, ઉત્તાન મંડુકાસન, વક્રાસન, મકરાસન, ભુજંગાસન, શલભાસન, સેતુબંધાસન, ઉત્તાન પાદાસન, અર્ધ હલાસન, પવન મુક્તાસન, શવાસન, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ધ્યાન સહિતના યોગાસન કરીને યોગ નિદર્શન કરી આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોગ બોર્ડના કોઓર્ડિનેટર અને યોગ ટ્રેનરોએ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌ લોકોએ નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લીધો હતો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. કટારા અને અર્જુન ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર તથા દેવાંગભાઈ રાવલ, જીતુભાઈ ચાવડા, હર્ષા દીદી, અગ્રણી સર્વ તેમજ હોમગાર્ડ જવાનો અને વિદ્યાર્થીઓ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.